કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા પર ખંડણી સહિતના અનેક આરોપો લાગતા એક વિડીયો ઇઝરાયલમાં બેઠેલા એક મહિલાએ બનાવ્યો। બાદમાં હિરલબાની ધરપકડ થઈ। હવે તેમની તબિયત લથડી છે એટલે એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। પણ આ કેસમાં પોલીસ શું કહે છે એની આજે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। કુચડી ગામના અને હાલ ઇઝરાયલ ખાતે રહેતા લીલુબેન ઓડેદરા નામના મહિલાએ એક વિડીયો બનાવ્યો। વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો, ખૂબ વાયરલ થયો। એમાં નામ પણ મોટા એમણે લીધા હતા। પોલીસે હિરલબા જાડેજા સહિત આરોપીઓની ધરપકડ કરી અને હવે હિરલબાની તબિયત લથડી છે। આ બધાની વચ્ચે એમનો એક ઓડિયો વાયરલ થયો છે કે જેમાં લીલુબેન અને હિરલબા બંનેની વાતચીત છે। વાતચીતમાં પૈસાની વાતચીત થઈ રહી છે, 16 લાખની વાતચીત થઈ રહી છે। ત્યારે આ કેસમાં પોલીસ શું કહી રહ્યા છે તો પોરબંદરના એસપી બીયુ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને પ્રેસ કોન્ફરન્સમાં એમણે કહ્યું કે 4 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો જેમાં મહિલાએ પોતે ઇઝરાયલના હોવાનું કહ્યું અને મહિલા જે છે એમને બહુ જ ગંભીર આરોપો હિરલબા જાડેજા અને એમના બીજા જેટલા લોકો છે એમના ઉપર લગાવ્યા કે એમના પરિવારમાં એમના પુત્ર સગીર હતા, એમના પિતા અને બધાને ભેગા કરી અને ગોંધી રાખવામાં આવ્યા છે। મહિલાએ પોલીસ અને સરકારને આજીજી કરી હતી। ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી। ફરિયાદીના જમાઈને 17 દિવસ સુધી ત્યાં ફરિયાદીની દીકરીના દીકરા રણજીતને 12 દિવસ સુધી અને બીજા લોકોને 70 લાખ રૂપિયા માટે ગોંધી રાખવામાં આવ્યા। હિરલબાના બંગલામાં રાખવામાં આવ્યા। એ બધી જ વાત કરવામાં આવી અને બાદમાં જે સ્ટેટમેન્ટ લેવાયા એમાં અમને દાળમાં કંઈક કાળું લાગ્યું અને એટલે અમે હિરલબા જાડેજાની ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી। તો પહેલાં પોલીસ જે કહી રહ્યા છે આખા કેસમાં હિરલબાની તપાસ સમયે શું સામે આવ્યું એની પહેલાં એમને ફરિયાદીએ શું કહ્યું એ સાંભળો। 4-5 દિવસ પહેલા લીલુબેન ઓડેદરા જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવેલી। વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે, આવા એલિગેશન હતા। આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી। પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા અને બીજા અન્ય 4 થી 5 લોકોએ પોતાને એના જમાઈ ભનુભાઈનું કુચડી ગામ ખાતેથી તારીખ 11 એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની તપાસ કરતા અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય ઓડેદરા છે એ હાલમાં ફરાર છે, એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે। અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ કોણ છે અને આ 17 દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ, જમીનના દસ્તાવેજ, એમના વાહન, એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલું। એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે। 17 દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સટોર્શન કરવામાં આવેલું છે આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય। પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી
અને તપાસમાં વધુ પુરાવાઓ એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે. હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી, પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધાક ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત પડાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે. હાલમાં હિરલબા જાડેજા સામે અમે જે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ ઓડેદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ. લીલુબેન હાલમાં તો એ પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે. અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર સુધી અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે. એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી નથી. આ 17 દિવસ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એમની પાસેથી 11 કોરા ચેકોમાં સહીઓ કરાવી લેવામાં આવી છે. પૈસા પણ જે 70 લાખનો આક્ષેપ કરવામાં આવે છે, ક્યારેક વિડીયોની અંદર 1 કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તો ખરેખર કેટલી રકમની માગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે. અને પૈસા ખરેખર કોના હતા, કેશ હતા કે ચેકથી વ્યવહાર થયેલો છે, આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે. તમે સાંભળ્યું, એસપીએ કહ્યું કે તમારી પાસે આ પ્રકારની કોઈ ફરિયાદ હોય અને તમે હિરલબા જાડેજાનો ભોગ બન્યા હો તો આવો અમારી પાસે, અમે ફરિયાદ નોંધવા તૈયાર છીએ. ત્યારે હવે હિરલબા જાડેજાની તબિયત અત્યારે પોલીસ જ્યારે તપાસ કરી રહી છે ત્યારે ખરાબ થઈ છે. તો આગળ આ કેસમાં શું થાય છે, જેટલા પણ આરોપીઓને પકડવામાં આવ્યા છે એ આરોપીઓ શું નવી વાત કરે છે એ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.